રામ નારાયણ રામ। ભૂખ કહો, માન કહો, સન્માન કહો, પ્રતિષ્ઠા કહો કે આનંદ કહો, આપણે આ બધું મેળવવું છે કે પછી તૃપ્તિ જોઈએ છે? જેમ ઈચ્છવાની ભાવના છે, જ્યારે આપણે ઈચ્છેલી વસ્તુ મળે છે અને જ્યારે આપણે તૃપ્તિનો અનુભવ કરીએ છીએ, એ અનુભવ ભલે પળભરનો હોય છતાં તેને ફરીથી મેળવવા માટે આપણે આગળ વધી જઈએ છીએ। જેમ દૈહિક તૃપ્તિ છે, એવું લાગે છે કે તૃપ્તિ છે। એ ઇન્દ્રિયોની તૃપ્તિ હોય, આંતરિક તૃપ્તિ હોય, આંતરલીન તૃપ્તિ હોય કે શક્તિની તૃપ્તિ હોય, આ તૃપ્તિનું પ્રકાશ માત્ર અહીં જ સમાપ્ત થતું નથી। એ તો સુપ્ત શક્તિનો જ અનુભવ છે। ઈચ્છા હોય કે અનિચ્છા સાથે, સમજ સાથે કે અવિગત રીતે આપણે જે અભાવ અનુભવી રહ્યા છીએ, એ ખરેખર અમર્યાદિત શક્તિ દ્વારા પૂર્ણ કરવાનું માનવીય પ્રયત્ન છે। આમાં બીજું કંઈ શક્તિ છે કે નહીં, એ ઘણા લોકો સમજતા નથી। પણ એ સમજવું પડશે કે જ્યારે ઈચ્છા છે, જ્યારે તૃપ્તિ છે, જ્યારે શાંતિની આકાંક્ષા છે, તો એ શાંતિની ઈચ્છાનો અંત માત્ર એ દુન્યવી ઈચ્છાઓમાં નથી। આ તો વિશ્વ પ્રકૃતિની સુપ્ત શક્તિની મહાન ઈચ્છા છે, જે સ્વયંસર્જનશીલ રીતે આગળ વધે છે, એનું જ આ અનુભવ છે। જો તૃપ્તિ જ આપણા જીવનનો લક્ષ્ય હોય, શાંતિની ઈચ્છા જ હોય, તો એ તૃપ્તિની સાધના જ પરમ તૃપ્તિની સાધના બને છે। અહીંની ઈચ્છાઓ, અહીંના લાલસાઓ, ઈચ્છવાનું અને મેળવવાનું, એ દરેક વસ્તુ પૂરી કરવાની કેટલીય કોશિશો કરી શકાય, છતાં એ કદી પૂર્ણ થતી નથી।